નામ પરિચય? નાનજીભાઈ ખીમજીભાઈ માળી, આદિપુર કચ્છ. માળી સમાજ માજી પ્રમુખ. અમે આજે ભુજ કચ્છ કલેક્ટર ઓફિસે આવેલ છીએ એના માટે કે માળી સમાજની ગુજરાત મહામંડળની મીટિંગ મળેલ એની અંદર અમે એવું ગુજરાતના માળીઓ નક્કી કરેલું કે દરેક તાલુકામાં જિલ્લામાં આવેદન પત્ર આપવું, જે મહાત્મા જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબેન ફૂલે કચડાયેલા વર્ગ માટે શિક્ષણ માટે જ્યારે શિક્ષણનો સાવ ઝીરો, લેડીઝમાં તો સાવ ઝીરો હતો, ત્યારે સાવિત્રીબેને બહુ સઘન પ્રયાસો કરી અને લેડીઝો માટે સ્કૂલો ખોલેલ, લેડીઝ માટે શિક્ષણનો બહુ વ્યાપ વધારેલ. તો મહાત્મા જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબેન ફૂલેને ભારત રત્ન એવોર્ડ મળવો જોઈએ એવી અમારી આશા છે. ભારત માતા કી જય. યશેશ રસિકભાઈ ડોડિયા. અમારી એક જ માગણી છે કે આજરોજ કલેક્ટર કચેરી ભુજ ખાતે અમે સર્વે જ્ઞાતિ સમાજના અગ્રણીઓ આવેલા છે અને ખાસ અમારી માગણી છે કે જે જ્યોતિરાવભાઈ ફૂલે જે મહારાષ્ટ્રમાં એમને જે નીચલા વર્ગ માટે જે ઉચ્ચ કક્ષાનું કાર્ય કરેલું, એના માટે અમારે સર્વની એક જ વિનંતી છે કે ભારત સરકાર અને માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબની વિનંતી કે આપ એમને ભારત રત્ન એવોર્ડ અપાવો એવી અમે સૌની દિલથી લાગણી છે. આપ એના માટે અમારી પર મીડિયા દ્વારા પણ તમે ઉપર અમારી આ અપેક્ષા છે પહોંચાડશો તેવી આભાર. જય ભારત માતા કી જય. નામ પરિચય? મારું નામ મુક્તાબેન માલી, ભુજ મહિલા મંડળના પ્રમુખ. આજ તારીખ 23/2/2026 ના રોજ કલેક્ટર ઓફિસે અમે જ્યોતિભાઈ ફૂલે ને અમે ભારત રત્ન મળે એવોર્ડ એના માટે અમે બધા અમારા સમાજના ભાઈઓ બધા ભેગા થયા છીએ બહેનો. તો એના માટે અમારે સમાજમાં એક મહિલા એવા હતા કે જેને શિક્ષણનો ક્ષેત્ર આટલો આગળ વધાર્યો, તો એના માટે ખૂબ અમે ગૌરવ અનુભવીએ છીએ અને એને ભારત રત્ન એવોર્ડ મળવો જોઈએ. જય માતાજી.